કરીએ છીએ. અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે. તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ, અને નહીતર તારી પટરાણી અમને સોંપી દે. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હા તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવા. ચાલો. સ્વામીનાથ, ખબર નહીં શું કામ પણ કોઈક અજાણ ભય મને સતાવી રહ્યો છે. મારું મન પારેવડાની જેમ ફફડે છે. જાણે કંઈક નો થવાનું થશે. આપણા ઇન્દ્રિય લોક પર કોઈક આફત આવવાની હોય એવું લાગે છે સ્વામી. અરે દેવી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આસન ગ્રહણ કરો. ઇન્દ્ર, અત્યારે અમે તારી પટરાણી ઝૂંટવી લેવા આવ્યા છે. નહીં દુષ્ટ, એ તો કદાપી ન બને. તમારી સાથે યુદ્ધ કરવા તૈયાર હતા. તો ચાલ મારી સાથે યુદ્ધ કરજો.
બચાવો ભોળાનાથ બચાવો. અરે દેવો, તમે આવા ને આવા દુષ્ટોને વરદાન આપી અને અમને હેરાન કરે છે. અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કાંઈક રસ્તો અને કાંઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો, એનો ઉપાય હું જરૂર ગોતીશ. બહુ સારું પ્રભુ. ક્ષમા કરજો પ્રભુ. તો ચાલો, ચંડમૂળ નામના રાક્ષસો ક્ષેત્રીને મારી પાસેથી વરદાન લઈ ગયા છે. અત્યારે પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે. ઇન્દ્રલોકમાં ઇન્દ્રાણીને પણ લઈ ગયા છે. તો આનો એક ઉપાય છે કે મેરુ પર્વત ઉપર જમણા પગના અંગૂઠે આદ્યા શક્તિ તપ કરી રહ્યા છે. કદાચ ચંડમૂળને ત્યાં મોકલું તો જ એનો વૃદ્ધ થાય. તો ચાલો નારદને યાદ કરું. શ્રીમન નારાયણ 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 મને બોલાવવાનું કારણ એટલું છે નારદ કે ચંડમૂળ નામના રાક્ષસોએ મારી પાસેથી ક્ષેત્રીને વરદાન લઈ ગયા છે. દેવ દાનવ કે માનવ એને કોઈ મારી શકે એવું નથી. આદ્યા શક્તિ મેરુ પર્વત ઉપર તપ કરી રહ્યા છે. એની પાસે લઈ જાઓ તો એના હાથે જ એનો વધ છે. તો તમે જઈ ચંડમૂળ નામના રાક્ષસો દેવીઓને હેરાન કરે છે એને સીધા જ મેરુ પર્વત ઉપર લઈ જાઓ અને આદ્યા શક્તિ પાસે મોકલો. બહુ સારું.
ચંડ અને મૂન મારી સાથે ચાલો મેરુ પર્વત પર આથી સુંદરી તમને સારી બતાવું. ચાલો મારી સાથે. જો બેઠી સુંદરી જોઈ લ્યો. અરે ક્યાં છે સુંદરી? જો રે. અરે નારદ તું ખોટું બોલેશ. અરે ઈ રે મેરુ પર્વત અરે ઉપર. પણ હું કાંઈ દેખતો નથી. ઈ રે જો રે. ના સુંદરી છે નહીં. અરે સુંદરી તું પણ અમારી પટરાણી બની જા. તારી તપસ્યા છોડી દે અટાણે. અરે બાળકો, આ શું? મારી તપસ્યા શા માટે ભંગ કરાવી? તમે જાણતા નથી કેવડું મોટું પાપ કર્યું છે તમે, ને આના માટે તમને મૃત્યુ દંડ પણ મળી શકે. પણ તમે મારા બાળકો છો માટે હું તમને મારતી નથી. માટે જાઓ, પાછા ચાલ્યા જાઓ અહીંથી. અરે સુંદરી અમે તને પટરાણી બનાવવા આવ્યા છે. શું કહ્યું? સાક્ષાત શક્તિનું સ્વરૂપ મને આદ્ય શક્તિને તમે પટરાણી બનાવશો? હા અમે તને પટરાણી બનાવવા આવ્યા છીએ. તમે શું બોલો છો એનું ભાન નથી તમને. અમે ભાનમાં જ છીએ. પણ આવું અધમ કૃત્ય કરવાનો વિચાર તમને આવ્યો છે, એની સજા તમારે ભોગવવી જ પડશે. મારા ક્રોધના અગ્નિથી હું તમને ભસ્મીભૂત કરી દઈશ, પણ વારમાં તમારો સંહાર કરીશ.
કર્યો તમે. મહાદેવ, આમ મારા રસ્તા પર આડા સુવાનું કારણ શું? તમે મને પાપમાં ન પાડશો પ્રભુ. અરે દેવી, તમે ક્રોધમાં છો. પૃથ્વી તમારો ભાર ન ઝીલી શકે એટલે મારે આડું સૂવું પડ્યું. ચંડમૂળને મારા પછી તમારું નામ ચામુંડા પડશે. પંચાળની ધરતી ઉપર જાઓ, ચપટી ધૂળ લઈ અને ડુંગર બનાવો, એની ઉપર તમારા બેસણા કરો. દુખિયા તમારા પારે આવશે, એના દુઃખ મટાડજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. આપે કહ્યું તે જ પ્રમાણે થશે. ચોટીલા ડુંગરે બિરાજમાન થઈને હું દુખિયાના દુઃખ મટાડીશ. તું મને શા માટે રંજાડેશ? તો હું તો ચામુંડમાનો પૂજારી છું. અરે ભક્તા, તું કોની પૂજા કરી રહ્યો છો? હું તો ચામુંડમાની પૂજા કરું છું. એની પૂજા છોડી દે અને મારી પૂજા કર. અરે તારી પૂજા શા માટે કરું? હું તો તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે હું તો બ્રાહ્મણ છું, યુદ્ધ કઈ રીતે કરી શકું? મને બચાવો. તો તું નહીં બચે આજે. અરે મને મારી માં ચામુંડમાં બતાવશે. તને કોઈ નહીં બચાવે અરે આજે. મને બચાવશે માં ચામુંડા. માયાવી રાક્ષસ, મારા ભક્ત પૂજારીને રંજાડીને તે ભારે ભૂલ કરી. હું તારો અંત બનીને આવી છું.
આ રાક્ષસના મર્દાને મેરુ પર્વત ઉપર ઉડાડી મૂકું, જેથી કોઈ ભક્તજનોને ડરાવે નહીં. અને હવે 6 મહિનાની નિંદ્રા લઈ હું સુષુપ્તાવસ્થામાં પ્રવેશ કરું છું. પ્રભુ, આજનું આ વાતાવરણ કેટલું સુંદર અને રમણીય છે. ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. અરે પ્રભુ, આ હાડપિંજર કોનું હશે? અરે દેવી, એ છોડી દેવી વાત, એ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડપિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાટ જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાડ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે અને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાંખની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે, સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. તો ભસ્મ કણકણ અમીના કૂપ લઈ સજીવન કરું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અરે સજીવન કરવાનું કારણ એટલું કે દેવીએ હઠ લીધી છે. તારે હવે પોઠિયો ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું પ્રભુ. પોઠિયો લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચારવા જવાનું. પ્રભુ, તમે આપેલા આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠિયો ચડાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર તાપ ઉપર જાઉં છું. ભસ્મ કણકણ અમીના કૂપ આ દેવી હું તમને સોંપીને જાઉં છું. મારી રજા સિવાય આ ભૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા, મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠિયો ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી. મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે. બહુ સારું માતાજી, જરૂર હું નહીં જાઉં એની પાસે. અરે આલુડા, આવી ગયો તું? લે, વાડું કરીને પછી સૂઈ જા. બહુ સારું માતાજી. આલુડા, ઉઠ, આમ જો સવાર પડી ગઈ. તારે પોઠિયો ચડાવવા નથી જાવું? બહુ સારું માતાજી, જાઉં છું. આજ ભલે મને માતાજીએ ના પાડી હોય, તમારે દક્ષિણ દિશામાં જ જવું છે. આજના આ સુંદર વાતાવરણમાં મને મન થાય છે ઝીલણિયા તળાવે સ્નાન કરવા માટે જાઉં. પણ જાતા પહેલા મારી 5 બહેનોને બોલાવતી જાઉં.
તારા ખોરીએ આજ તો મારી માટીની ખોળિયા રમવા ઉતરી હોય અને એ માટીની ખોળ આજ તો અમારા મંડળની માંડપા આવી અને જો ખપરા કરતા વાસી પડે ને તો બાપ આ ધનના ખોના ખોરિયાને ખોટ લાગી જાય. તો જોજો આ રોહિત ભુવાને કોઈ પાછા તમને સુમાડે લઈ જાય અને છેતરી ન ઉભી રહેતી ત્યારે મારી ગઢ બાવાની કારકા ચોબોલે કે હે મારા રોહિત્યા આ કદાચ મેં ગઢ બાવાની કારકાએ તારું કાંડું ઝાલ્યું છે ને દીકરા તો મારું નામ લઈ અને ધરતીના કોઈ પણ ખૂણામાં યોજા અને જજ્યો કોઈ તારા માથાનો માનવી આવી જાય દીકરા અને જજ્યો તારી માથા મુજુના કા કરે અને તરી જો તારો વારો વાકો થાવ જાય ને તેથી હું ગઢ બાવાની કારકા મટી જવો. તારા ખોરીએ જો મારી દીકરીઓની શક્તિ રમતી હોય તો તારા ખોરીએ આજે મારી દીકરીઓની શક્તિ રમવા ઉતરી હોય અને એ શક્તિ જો અમારા મંડળની માંડપા આવી અને જો ખુદકારા કરતા પાછી પડે ને તો બાપ આ દીકરીઓની શક્તિને કોઈ જાય કેમ ન પડે અમારી એ બુઆ તારા ખોરીએ જો મારી ભાજલાની ગેલ રમતું હોય તો તારા ખોરીએ આજે મારી ભાજલાની ગેલ રમતી હોય અને એ માં ગેલ જો મંડળની અંદર ખુદકારા કરતા પાછી પડે ને તો બાપ આ ભાજલાઓની ગેલને કોઈ જાય કેમ ન પડે જો મારી પંચની દેવી આજ કદાચ જો તમને પૂછી અને રણછોડ ગઢની અંદર આવી રૂડી રમતું રમાતી હોય કે તમને પૂછી અને રણછોડ ગઢની અંદર જે આવી રમતું રમાતી હોય અને આ મંડળની અંદર મારી કોઈ તારા માથાનો માંડવી આવી જાય અને તારા મંડળને ટકોરો મારે કે બતાવો બતાવો બાપ આજે તમારી પંચની દેવીઓ અમને બતાવો ત્યારે મારી પંચની દેવીઓ સંભળે કે જાવ જાવ દીકરા અહીંયા તો શું પણ કદાચ ધરતીના કોઈ પણ ખૂણામાં વ્યા જાવ અને મારા નામની રમતું માંડો અને તદીઓ તારા માથાનો માંડવી આવી જાય દીકરા અને તદીઓ તમને મંડળને ટકોરો મારે અને તદીઓ પવન વગે આવી અને તમારા મંડળની માંડપા ન ફીરે ને
તેથી તો અમે પાંચી ભેળું બની ગઈ. મને માતુશ્રી ના પાડતા હતા અહીંયા કેવું ચરે એવું છે અને લીલું તલાવ પણ ભર્યું છે પાણીનું, તો ચાલ સ્નાન કરવા જવું. અરે ભાઈ, આ તો શું કરે છે? જરા જોતો ખરો તો ક્યાં આવે છે? અહીંયા બેનો નાતી હોય ત્યાં તારે નો નવાય. અરે માતાજી, મારે તો નાવું છે. પણ આલુડા, અમે ડૂબકી દોડ રમી છે હો, તો તારે પણ અમારી હારે રમવું પડશે. ભલે માતાજી, હું પણ રમીશ. અરે માતાજી, હવે તો દી આથમી ગયો છે, હવે તો મને ઘીરે જવા દો. અરે પણ આલુડા, તારા ઉપર તો દાવ આવ્યો. દાવ તો તારે દેવો પડશે. અરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે. અરે મને જવા દો, હું કાલ આવીશ. આલુડા, તને જાવા તો દઈ, પણ એક શરતે. અમીનો કૂપો અને ભસ્મ કંકર લઈને કાલે પાછો આવીશ તો આજે જાવા દઈ. શરત મને મંજૂર છે. અરે, આ દિવસ તો આથમવા આવ્યો. સાંજ પડી ગઈ, વાડું ટાણું થઈ ગયું, પણ આ આલુડો ક્યાંય દેખાતો નથી. હજી કેમ નહીં આવ્યો હોય? મને તો ભારે ચિંતા થાય છે. અરે માતાજી, હું આવી ગયો. ક્યાં રહી ગયો તો? બહુ મોડું કર્યું આજે તો તે. ભલે, હવે તું ખાઈ પીને આરામ કર, સૂઈ જા. બહુ સારું. અરે, આ મારો આલુડો બરાબર ખાય પીએ છે, તો ખબર નહીં કેમ મોડો પડતો જાય છે. એના મોઢા પર નૂર નથી દેખાતું. આલુડા, હે આલુડા, આ દિવસ ઉગીને માથે આવ્યો. પોઠિયો ચાલવા નથી જવાનું તારે? હાલ જોઈ, ઊભો થા, ખાઈ પીને તૈયાર થઈ જા આલુડા. અરે માતાજી, આજે તો હું બહુ થાકી ગયો છું. આજ પોઠિયો ચારવા નહીં જવું. અરે ભાઈ, પણ એવું થોડું ચાલે. પોઠિયો ચરાવવા તો જવું પડે ને. ચાવ ખરો, પણ એક શરતે. હા? અરે માતાજી, અમીનો કૂપો અને ભસ્મકંકણ મને આપો તો. અરે પણ ભસ્મ કંકણ અને અમીનો કૂપો તારે શું કરવો છે? ભલે બેટા, હું તને ભસ્મ કંકણ અને અમીનો કૂપો આપું તો ખરી, પણ હાંજે હાંચવીને પાછો લેતો આવજે અને મને પાછો સોંપજે. બહુ સારું માતાજી. પાર્વતીને જે ખબર નથી કે હું કોણ છું. અમીનો કૂપો અને ભસ્મકંકણ મારા માથે નાખી દો અને અમીનો કૂપો પી અને હું અમર્યાદ દૈત્યનો રાક્ષસ થઈ દઉં.
અને 33 કરોડ દેવીને મારા મૂછના માવળે બંધેવાન કરું. અરે આ આલુડો તો રોજ સાંજે ઘરે આવવામાં મોડું કરે છે. પોઠિયો ચારવા ગયો પણ હજી આવ્યો નહીં. ક્યાં ગયો હશે? અરે દેવી, આવડો પટ્યો ચારવા ગયો હજુ કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ. આ સાંજ પડવા આવી, આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કણકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને, એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તું તો અનાથ થઈ ગયો. એ આલુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કણકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કણકણ માથે ચડાયું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે. દેવી, હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. હા, લંગોટે મને નચવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ, પ્રભુ, આ અમર્યો રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? એ તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ, પ્રભુ, આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નીંદરું લઈને ચોટીલાના પર્વતમાં ચામુંડા સૂતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો જ એનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ છે આજ મને આમ કાં બોલાયો? અરે, બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દત્તે 33 કરોડ દેવાળુને મૂછના મોહને બંધેવાન કર્યા હા છે. પ્રભુ. પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો હાલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે હા પ્રભુ. ત્યારે અવળું ફરી જજો. અરે ભોળાનાથ, આવડું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે જ્વાળામુખી જોગણી છે. એ જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈને સુતાશે, એને જરૂર હું જગાડીશ. આજે છે જગ્યા કરી દો, ઊભા થઈ જાઓ થોડું.
મનો સોજી વગાડ તારો ડમર
હલો ગોપી મંડળ તરફથી 500 રૂપિયા આવે છે. બોલો મેરડી માતની જય. મને આમ નિંદ્રામાંથી જગાડવાનું કઈ કારણ? એવું તે તને શું કામ પડ્યું મારું ચારણ જોગી? તમને ખબર નથી કે અમરિયા નામના રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો છે અને તમે 100 મહિનાની નિંદ્રા લઈ ચૂક્યા છે. તો માટે પૃથ્વીમાંથી અંડરત થઈ ગયો છે માં. એટલા માટે હું તમને જગાડવા માંગુ છું. એમ વાત છે. અમરિયા રાક્ષસની એટલી હિંમત કે એ ભોળા માણસોને રંજાડે? પૃથ્વી પર એણે મચાવેલા આતંકનો હું પળમાં અંત કરીશ. અમરિયા રાક્ષસનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. એણે પોતાનો વિનાશ પોતે નોતર્યો છે. ચારણ જોગી, ચાલ તું આગળ ને હું પાછળ. અમરિયા દત્ત રાક્ષસને ચપટીમાં ચોળી નાખું. રાક્ષસની આટલી હિંમત કે એને દેવ દેવી બંધનમાં રાખ્યા છે. આ 33 કરોડ દેવીઓને હું અમરિયાના બંધનમાંથી મુક્ત કરું છું.
હા 33 કરોડ દેવીને મારા મૂછના મોળેથી મેં બંધવાન કરી હતી, તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોડેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી, હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ. કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમરિયા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રે. આ 33 કરોડ દેવી વધી જશે, મારી શક્તિ ઘટી જશે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ સાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમરિયા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બેનો, અમર્યો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત નો બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. જોયું અમરિયા, તું સાયલાના સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમરિયો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી જશે અને મારી શક્તિ ઘટી જશે.
છે તો હવે મને જીવવા નહીં દે. તો ચાલ, સામે ગાયનું કરકું પીડ્યું છે તો એમાં સંતાઈ જાવ તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે, આ અમર્યો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડીતો તો આપણે અભડાઈએ. પણ અમર્યા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેલ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી. માં, તમારો જય હો. મને જણાવો કે મને પ્રગટ કરવાનું કારણ શું? અમર્યો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે, એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું. જા જા, તું તારું કામ સંપન્ન કર. ભલે માં, જેવી આજ્ઞા. મને ગાયના કરકામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમર્યો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમર્યાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું.
આપણા બાળકોને નુરિયો મસાણી જીવતે જીવતા ખાઈ જાય છે. નુરિયા આ રાક્ષસો જીવ માત્રને પરેશાન કરે છે, જીવતા બાળકોને ખાઈ જાય છે. માટે એમના ત્રાસથી નિર્દોષ જીવોને બચાવવા મારે
हील्स पे 1 मिलियन।
રાક્ષસો જીવ માત્રને પરેશાન કરે છે, જીવતા બાળકોને ખાઈ જાય છે. માટે એમના ત્રાસથી નિર્દોષ જીવોને બચાવવા મારે કામરૂ દેશમાં જવું છે અને નૂરિયા મસાણીને મારવો છે.